અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં નગરપાલિકાના વિપક્ષ નેતા શાકિર મલેક અને એડવોકેટ મોહમ્મદ અનીસ મલેકના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાજુ વડવાલાએ 77મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે દુનિયા ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહ્યું છે. સૌથી યુવાન દેશ છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જે દેશની સાથે દુનિયાને મદદરૂપ થાય અને માનવ કલ્યાણનું મહત્વ યોગદાન આપે. આજે આપણે શિક્ષા અને જ્ઞાનથી દુનિયામાં આપણું આગવું સ્થાન બનાવ્યું છે. આપણે ના રોકાઈશું કે ના ઝૂકીશું એ આપણે ભારત દેશને વચન આપીએ છીએ. મુખ્ય મહેમાન શાકિર મલેકે જણાવ્યું કે જેમ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું લોહી આપીને આપણાને આઝાદી અપાવી, એ ઋણ આપણે ખુશાલ ભારતની રચના કરી આપવાનું છે. એડવોકેટ મોહમ્મદ અનીસ મલેકે જણાવ્યું કે સારો સમાજ ત્યારે જ બને છે જ્યારે શિક્ષાની સાથે સારા સંસ્કાર વિદ્યાર્થીમાં હોય. આપ સૌ વિદ્યાર્થી અંકલેશ્વર પબ્લિક સ્કૂલનો સારો અભ્યાસ કરી આગળ વધે એવી મારી દિલથી દુઆઓ છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલે તથા અન્ય ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. અવરવધીમાં શિક્ષિકા તેહમીના કાનુગાએ કરી હતી.